નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નરેશ સોની. દર્શક મિત્રો, ગુજરાતનો વાઇબ્રન્ટ વિકાસ અંતર્ગત આજે આપણે વાત કરવી છે એક એવા શખ્સ સાથે કે જેમણે અગાઉ ગુજરાતમાં 5 મુખ્યમંત્રીઓ સાથે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેની ભૂમિકા ભજવી છે અને સેવા પણ આપી છે. તે સિવાય પણ તેઓએ નેશનલ લેવલે તેમજ સ્ટેટ લેવલે અત્યારે ઘણા બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ સંકળાય છે અને જાણીતું એવું નામ અને એક સન્માનીય વ્યક્તિત્વ ધરાવતા માનનીય પીકે લહેરી સાહેબની સાથે આપણે આજે સાક્ષાત્કાર કરીશું. સ્વાગત છે સાહેબ આપનું બુલેટિન ઇન્ડિયામાં. નમસ્તે સાહેબ, આપણે વાત કરીશું વાઇબ્રન્ટ ઇવેન્ટ જ્યારે શરૂ થઈ વર્ષ 2003ની, એ વખતે ગુજરાતની પરિસ્થિતિની જો આપણે વાત કરીએ તો ગુજરાતની પરિસ્થિતિ 2001માં આપણે પરિસ્થિતિ જે પ્રકારેનો ભૂકંપ આવેલો, 2002ની અંદર આઈ થિંક જાન્યુઆરી 2002માં દંગાનો માહોલ હતો, ગોધરાકાંડ જે થયેલું, અને એ પછી મુખ્યમંત્રી તરીકે જે ચહેરો ઉભરીને આવ્યો નરેન્દ્ર મોદીનો, અને ગુજરાતની અંદર જે પ્રકારેની પરિસ્થિતિ પ્રવર્તી હતી, એક અનિશ્ચિતતાનો દોર, અને સાથે જો વાત કરીએ તો બેન્કો, જે સહકારી મંડળીની જે બેન્કો છે એમાં પણ ક્યાંક આર્થિક રીતે તકલીફ આપણે ગુજરાત જોઈ રહ્યું હતું. આ બધાની વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાતનો એક વિચાર આવવો અને એના ઉપર કામ કરવું, કેવો અનુભવ આપનો સાહેબ? નરેશભાઈ, આપણે જો જોઈએ તો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે 15-16 રાજ્યોમાં ગુજરાતનો નંબર ઔદ્યોગિક ક્ષેત્રે 8મો હતો. એ નંબરને ક્રમશઃ આગળ લઈ જવા માટે મનુભાઈ શાહ નામના જે ભારત સરકારના નાણાં ઉદ્યોગ મંત્રી હતા, એમણે અહીંયા ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવાની શરૂઆત કરેલી ભક્તિનગરથી, સૌરાષ્ટ્ર રાજ્યમાંથી, અને 1963માં કાયદો કરી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન કંપની તરીકે, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ એક સ્ટેચ્યુટરી કંપની તરીકે, અને જીએસએફસી ભારત સરકારના કાયદા હેઠળ, અને ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ એ પાછું કંપની, એમ 4 કોર્પોરેશનની જે રચના કરી, તેને કારણે અહીંયા મુંબઈથી ઉદ્યોગો આકર્ષાતા હતા. વાપી, અંકલેશ્વરમાં મૂડીરોકાણ આવતું હતું, પરંતુ અન્ય ભાગોમાં ઉદ્યોગના અભાવને કારણે પછાતપણું હતું. આપણે ત્યાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં દુષ્કાળને કારણે પાણીની તીવ્ર તંગી રહેતી હતી, વીજળીની પણ તંગી હતી, કારણ કે આપણે કોલસા માટે બિહાર, મધ્યપ્રદેશ જેવા રાજ્યો ઉપર નિર્ભર હતા, અને ત્યાંથી જ્યારે ભારત સરકાર કોટા ફાળવે અને એના દ્વારા આપણા આ થર્મલ પાવર સ્ટેશન ચાલતા હતા. આ સંજોગોમાં 1990માં જ્યારે ઉદારીકરણ આવ્યું, ત્યારના તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈએ એ અવસરને ઝડપી લીધો અને રાજ્યના મહત્ત્વના શહેરો ઉપરાંત ભારતના મહાનગરો છે, કલકત્તા, ચેન્નાઈ, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, બધે રોડ શો જે કહેતા, એને ઇન્વેસ્ટર મીટનું નામ આપ્યું હતું. એ ઇન્વેસ્ટર મીટ દ્વારા ઝડપી ઉદ્યોગીકરણ થયું, અને 90થી 98નો વર્ષગાળો એવો હતો કે જેમાં ગુજરાત એકમાત્ર રાજ્ય હતું કે જેણે એની કુલ ઘરેલું આવક બમણી કરી હતી. એને અંગે મોન્ટેક-સિંહ આલુવાલિયાએ પણ લખાણો કર્યા છે. ત્યારબાદ એક રાજકીય અસ્થિરતાનો દોર આવ્યો, જે આમ તમે જુઓ તો 1994થી શરૂ થયો હતો, અને 1998માં કેશુભાઈએ ફરી સરકાર રચી અને બીજેપીએ બહુ મોટી બહુમતી હાંસલ કરી. ત્યારથી એ એક સ્થિરતામાં હતું, પરંતુ કમનસીબે 2 મોટા વાવાઝોડા, એક દુષ્કાળ, નર્મદા યોજના શરૂ થઈ હતી પણ એનો લાભ મળવાને વાર હતી, અને એ ઉપરાંત આપણે કહ્યું એમ ભૂકંપ અને હુલ્લડોએ ગુજરાત માટે એક પ્રશ્નાર્થ ચિહ્ન ખડું પડેલું કે અહીંયા રાજકીય અસ્થિરતા થાય છે, કુદરતી આફતો આવે છે, એટલે આપણે મૂડીરોકાણ કરીએ તો કેટલું સલામત રહે, અને દરેક માણસ સલામતી અને વળતર શોધે એ સ્વાભાવિક છે. આ સંજોગોમાં
આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનુભવી અધિકારીઓની મીટિંગ બોલાવી અને એમણે એમ કહ્યું કે આપણે આ જે મૂડીરોકાણનો માહોલ છે એ પુનર્જીવિત કરવું હોય તો શું કરવું, તો એને માટે આપણા હાલના જે ઉદ્યોગો છે અને અન્ય મુંબઈ કલકત્તાથી પણ લોકો ગુજરાતમાં ઉદ્યોગ ચલાવતા હતા એ બધાને આપણે સંપર્ક કરવો. તો એ સંપર્ક નિમિત્તે જ્યારે એક મીટિંગ યોજવાનું થયું ત્યારે આપણને લાગ્યું કે 600-700 માણસો આવશે અને આપણે ટાગોર હોલમાં એમની વ્યવસ્થા કરી. ત્યારે અમદાવાદમાં સારી હોટલોનો અભાવ હતો, ઘણી મુશ્કેલીઓ હતી, તો પણ આપણે લોકોનો સહયોગ લઈને એ કામ હાથમાં લીધું અને 700 જેટલી કેપેસિટી ધરાવતા હોલમાં 1200 ઉપરાંત માણસો આવ્યા અને બધા જોડે આપણે વાતચીત કરતા ભારત સરકારે લેટર ઓફ ઇન્ટેન્ટ દાખલ કરેલું કે હેતુ કોઈનો છે તો એ ત્યાં અરજી કરે અને એ રીતે મૂડીરોકાણની માહિતી આપણને આજે પણ મળે છે. એની જગ્યાએ ગુજરાત સરકારે એક MOU કરવાનું નક્કી કર્યું કે તમારો ઉદ્દેશ શું છે, તમે મૂડીરોકાણ કરો અને એને અમે ફેસિલિટેટ કરીએ. બંને પક્ષની જવાબદારીઓ નક્કી કરતો એક દસ્તાવેજ નાનો એવો તૈયાર કર્યો, જેને કોઈ લીગલ વેલ્યુ માટે નહોતું પરંતુ એક સંબંધ સ્થાપવા માટેનો ઉપયોગી દસ્તાવેજ હતો. અને પ્રથમ વર્ષે જ્યારે 64,000 કરોડના મૂડીરોકાણની એ સમયની વાત આવી ત્યારે ઘણા લોકોને હાસ્યાસ્પદ લાગી, ઘણાએ એની ટીકા કરી, ઘણાએ એને અવાસ્તવિક કે શીખચલ્લીના સપના જેવું કીધું. પરંતુ આપણે ધારો કે મકાન બાંધવું હોય તો ઘણીવાર વિચાર કરતા, ફ્લેટો જોતા, લોન લેતા 2-5 વર્ષ નીકળી જાય. તો જ્યારે 50, 100, 150, 200 કરોડનું મૂડીરોકાણ કરવું હોય તો એની બધી તૈયારી કરે, જમીનો મેળવે, સરકારી જે મંજૂરીઓ, પ્રદૂષણની મંજૂરી વગેરે લે, પાણીની વીજળીની વ્યવસ્થા કરે, તો સ્વાભાવિક રીતે સમય લાગતો હોય છે. પરંતુ એ જે વાઇબ્રન્ટ 1 મહિના પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને વિચાર આવ્યો કે આપણે આ ઓક્ટોબરમાં દિવાળી આસપાસ કરીએ છીએ એને આપણે થોડુંક વહેલું કરી લઈએ. એટલે કે નવરાત્રિને બદલે આપણે એમને પતંગોત્સવ તરીકે, જ્યારે શિયાળામાં અનેક NRI આવતા હોય છે અને પરદેશના માણસોને પણ એ દિવસોમાં આવવું વધારે ગમતું હોય છે, એટલે બીજું વાઇબ્રન્ટ ગુજરાત સાયન્સ સિટીમાં કરવામાં આવ્યું, જેમાં આ 1200ની જગ્યાએ લગભગ 10,000 કરતાં વધારે પ્રતિનિધિઓએ જુદા જુદા દિવસે ભાગ લીધો. અને તેમાં ખેતીવાડીમાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશને ગ્રીન રેવોલ્યુશન કંપની સ્થાપી અને આજે લગભગ 30 લાખ હેક્ટર કરતાં વધારે જમીનમાં માઇક્રો ઇરિગેશન થયું છે. એમાં સારો પ્રતાપ વાઇબ્રન્ટ ગુજરાતનો છે. એવી જ રીતે એજ્યુકેશનમાં અનેક યુનિવર્સિટીઓ સ્થપાય, આપણે જોયું તેમ અનેક કોર્પોરેટ હોસ્પિટલો સ્થપાય. એટલે ઉદ્યોગ, સેવા ક્ષેત્ર અને કૃષિ અર્થતંત્રના ત્રણેય સેક્ટરને આવરી લેતું જે એક પ્રયત્ન કહો, એક એનું પ્રતીક કહો, એ વાઇબ્રન્ટ ગુજરાત બન્યું છે. હું પૂછવા માંગીશ એ વખતની એક સકારાત્મકતા આપણે કહીએ, એને આપણે મહત્વાકાંક્ષાના સ્વરૂપમાં કહીએ, એક નવીન દ્રષ્ટિકોણના રૂપમાં આપણે લઈએ, એક વ્યવહારિક અને દ્રઢ સંકલ્પના રૂપમાં લઈએ. લગભગ દ્વિવાર્ષિક આ જે વાઇબ્રન્ટ સમિટ જે યોજાય છે, અત્યારે લગભગ 20 વર્ષ પૂરા થવા આવ્યા છે. ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ, એ બંને વચ્ચે આપ તફાવત શું જુઓ છો? આ બંને વચ્ચે મોટો તફાવત છે. આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે આપણી પાસે અનેક વસ્તુઓનો અભાવ હતો. ગુજરાત મૂડીરોકાણ મેળવવા માટે તત્પર હતું, પ્રયત્ન કરતું હતું, જુદી જુદી પ્રોત્સાહનની યોજના આપતું હતું, જુદી જુદી નીતિઓ બનાવતું હતું. ત્યારે આજે ગુજરાતની શાખ ફક્ત ભારતમાં નહીં પણ વિશ્વમાં એવી થઈ છે કે તમે ગુજરાતમાં કોઈ પણ પ્રોજેક્ટ કરો તો એ પ્રોજેક્ટ તમને હંમેશા લાભદાયી નીવડે. કારણ કે સ્થાનિક ખરીદ શક્તિ પણ વધારે છે, સ્થાનિક ટેકનોલોજી જાણી શકે, ચલાવી શકે એવો વર્ગ પણ ઉપલબ્ધ છે, શિક્ષણની સારી વ્યવસ્થા છે, આરોગ્યને જે કાંઈ આપણે સારવારની જરૂર હોય તો એની પણ વ્યવસ્થા છે, આંતરમાળખાકીય સુવિધા ખૂબ સારી છે અને જ્યોતિર્ગ્રામ યોજના પછી ગામડે ગામડે 24 કલાક વીજળી ઉપલબ્ધ છે.
આ પ્રકારની અને નર્મદા યોજના પછી પાઇપલાઇન દ્વારા કચ્છ જેવા વિસ્તારનો હું નરેશભાઈ દાખલો આપું. હું 15 વર્ષે કચ્છ ગયો. 1986માં મેં જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની પાણીની તંગીનો કામનું જવાબદારી મને સોંપવામાં આવેલી, ત્યારે 7 લાખની વસ્તી માટે દિવસનું 1 કરોડ લીટર પાણી કેમ મેળવવું એની અમે મહેનત કરતા હતા. અને ત્યારના 86 કરોડ રૂપિયાનો એક ખાસ પ્રોજેક્ટ રાજીવ ગાંધીએ મંજૂર કર્યો હતો. હમણાં ત્યાં જ્યારે નર્મદાનું કામ પૂરું થયું છે ત્યારે ટપ્પર ડેમ મારફત કચ્છના 900 ગામડાને પાણી પૂરું પાડવામાં આવે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આજે એ 7 લાખની વસ્તી 22 લાખની છે અને 22 લાખની વસ્તી 33 કરોડ લીટર પાણી દરરોજનું વાપરે છે. અહીંયા આપણે લગભગ 120, 25, 30 લીટર પાણી અમદાવાદમાં વાપરીએ છીએ. એના કરતાં વધારે વપરાશ ત્યાં છે. અને એના ઉપરાંત 3 મ્યુનિસિપાલિટી એવી છે કે જે પોતાનું સુવરેજનું પાણી આપી દે છે. જેમ આપણે અહીંયા કેનાલ છે ફતેવાડીની, એ રીતે ત્યાં આપી દે છે. અને એના દ્વારા આ કંપનીઓએ પાણીને શુદ્ધ કરીને પોતા માટે પણ વાપરે અને ખેતીવાડીને વાપરે. એમ એનું રિસાયકલિંગ પણ થાય છે પર્યાવરણની રીતે. અને કચ્છનું અર્થતંત્ર નહીં, કચ્છનું સમગ્ર પર્યાવરણ બદલાઈ ગયું છે. એટલે વાઇબ્રન્ટ ગુજરાતે જે કચ્છના એક મહાભૂકંપ પછી સારી યોજના ભારત સરકાર અને ગુજરાત સરકારે મૂકી હતી, પરંતુ એક બાજુ કંડલા પોર્ટ જૂનું હતું, મુદ્રા નવું બન્યું. આ 2 પોર્ટ આધારિત આજે લગભગ દરરોજ 2 લાખ કન્ટેનરોની ટ્રકોની અવર જવર થાય છે. એ દર્શાવે છે કે વાઇબ્રન્ટ ગુજરાતને કારણે અનેક ઉદ્યોગો આવ્યા એમ જ નહીં, બીજાને સાથે લેતા. જેમ કે કારનો ઉદ્યોગ આવે તો એનો એન્સિલરીનો ઉદ્યોગ આવવા માંડ્યો. એને માટેના પેઇન્ટ બનાવવામાં પહેલાં આપણે બધો જ કારનો પેઇન્ટ પરદેશથી ઇમ્પોર્ટ કરતા હતા, જ્યારે મારુતિ એક જ મોટી કંપની હતી. તો એ બધી વસ્તુ જ્યારે બની છે ત્યારે આપણે કહી શકીએ કે વાઇબ્રન્ટ એ એક એવું, આમ કહીએ તો વામન અવતારની વાર્તા જેવું પહેલું પગલું, બીજું પગલું, પણ 3 પગલામાં ગુજરાતે સમગ્ર વિશ્વમાં એક ઔદ્યોગિક મૂડીરોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ છે એવું સ્થાપિત કર્યું છે. આપણે હું પૂછવા માંગીશ કે જે પ્રકારે આપણે ઇવેન્ટનો હેતુ જે હોય છે કે રોકાણકારોને આકર્ષવાનો, એ વખતે ઘણી બધી ચેલેન્જીસ હશે. 20 વર્ષ પહેલાંની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, લગભગ આ 10મી ઇવેન્ટ યોજાવા જઈ રહી છે. વડાપ્રધાનનો જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જે વાઇબ્રન્ટ ગુજરાત, જે ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલ સમિટ તરીકે પણ અત્યારે જાણીતો છે, જે તે સમયની આપણે વાત કરીએ તો આપે બીજા પણ મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું અને તત્કાલીન પ્રધાનમંત્રી અને એ વખતે સીએમ તરીકે હતા. એમના વિઝનમાં અને નરેન્દ્ર મોદીજી જે અત્યારે વડાપ્રધાન છે, એ લોકોના વિઝનમાં આપને કોઈ બેઝિક તફાવત દેખાયો? કારણ કે વાઇબ્રન્ટ ઇવેન્ટને કારણે બીજા જે સ્ટેટ્સ છે આપણા ભારતના, એની સાથે પણ ક્યાંક કોમ્પિટિશન કરવી પડે તેવી પરિસ્થિતિ જે તે સમયે હતી. 2002ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી જીત્યું. ત્યાર પછી એમણે નવા મંત્રીમંડળને અને તમામ સિનિયર અધિકારીઓને સચિવાલયના 9મા માળના હોલમાં બોલાવીને એક વાત કરી હતી જે પંચશક્તિના નામે જાણીતી હતી. એમણે કહ્યું કે ગુજરાતના વિકાસ માટે આપણે 5 ક્ષેત્રમાં કામ કરવાની જરૂર છે. સૌથી પહેલી જળ શક્તિ, કારણ કે ગુજરાત હંમેશા ધોળાવીરાના ટાઈમથી પાણીની તંગી અનુભવે છે. અને આપણે જ્યારે નર્મદા યોજના કરીએ છીએ એટલું જ નહીં, પણ સુજલામ સુફલામ સૌની એ દ્વારા પાણીનો મહત્તમ ઉપયોગ જ નહીં, પણ પાણી દરેક જગ્યાએ પહોંચે, પાઇપલાઇન દ્વારા પહોંચે અને એનો વેડફાઈ જવાનો પ્રશ્ન ન રહે એવી ચુસ્ત વ્યવસ્થા કરવામાં એમણે ખૂબ મોટી નાણાકીય વ્યવસ્થા કરી. અને આજે આપ જુઓ છો કે ગુજરાતમાં જ્યારે હજારો ટેન્કરથી ગામડામાં પાણી આપવું પડતું હતું, એ હવે ભૂતકાળ બની ગયો છે. અને એકલી નર્મદા યોજના આધારિત પીવાના પાણીની સમસ્યા ગુજરાતે લગભગ 100% હલ કરી છે, એમ આપણે કહીએ તો ખોટું નથી. એ જ રીતે ચેક ડેમ, બોરી બંધ, ખેત તલાવડીના કાર્યક્રમ દ્વારા ગુજરાતની ધરતી જે સાવ સૂકી પડતી હતી, જમીન ફાટી જાય અને તડ પડી જાય એવા ચિત્રો પ્રકાશિત થતા હતા, એની જગ્યાએ આજે ભેજનું પ્રમાણ,
અને વોટર શેડ ટ્રીટમેન્ટને કારણે એની ગુણવત્તામાં ખૂબ મોટો વધારો થયો છે. બીજી વાત એમણે ઉર્જા શક્તિની કરી, અને મેં હમણાં અગાઉ કહ્યું એમ જ્યોતિગ્રામ યોજના દ્વારા જ્યારે એમણે વાત કરી ત્યારે લગભગ 20 લાખ નવા થાંભલા નાખવાના હતા અને 800 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું હતું. એમણે આગ્રહ રાખ્યો કે તમે અધિકારીઓ ગમે તે રીતે આ કરો, અને અમારી ટીમે એ કામ કરી બતાવ્યું. 1.5 વર્ષમાં ગુજરાત વિદ્યુત બોર્ડે જ્યોતિગ્રામ યોજના 18,000 ગામડામાંથી 13,000 જેટલા ગામડામાં કાર્યાન્વિત કરી, અને એને કારણે અડાલજ જેવા ગામમાં પણ ઔદ્યોગિકરણ થયું અને અનેક લોકોએ નાના મોટા ઘર બેઠા ચલાવી શકાય એવા નાના નાના મશીન દ્વારા કોઈકે ક્રીમ કાઢવાનું કામ કર્યું, કોઈકે બીજા અનેક પ્રકારના નાના નાના કામો એમણે શરૂ કર્યા, અને જેને આપણે હોમ બેઝ ઇન્ડસ્ટ્રી કહીએ એને પણ એક મોટો લાભ મળ્યો. લોકોને વાંચવાની સગવડ થઈ, સલામતી વધી, અને તમામ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ વગેરે સાથે જીવનની ગુણવત્તા સુધરી. ત્રીજી શક્તિ એમણે કહ્યું જ્ઞાન શક્તિ. અને ત્યારે આપ જાણો છો એમ કે સરકાર ઉપર ત્યારે એવું દબાણ હતું કે શિક્ષણને ખાનગી ક્ષેત્રે જવા ન દેવું, પરંતુ નરેન્દ્રભાઈએ મક્કમતાપૂર્વક અનેક લોકોને નવી યુનિવર્સિટી સ્થાપવા માટે પ્રેર્યા. જે પોલિટેકનિક અને કોલેજો હતી એને પણ યુનિવર્સિટીમાં અપગ્રેડ થવાની તક આપી. રક્ષા યુનિવર્સિટી, યોગ યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિવર્સિટી, નેશનલ લો યુનિવર્સિટી, PDTU, આવી અનેક એવી પોતે પણ યુનિવર્સિટી સરકાર દ્વારા પ્રોત્સાહિત કરી કે જેને કારણે આપણે ત્યાં આજે અનેક પ્રકારની સ્કિલ, જેમ કે ફોરેન્સિક યુનિવર્સિટી છે તો એમાં અનેક દેશના લોકો આવીને શીખવા આવે છે. એટલે જ્ઞાન શક્તિ અંગે એમણે એ કામ કર્યું. પછી રક્ષા શક્તિ. રક્ષા શક્તિ એટલે કે હુલ્લડો થયા હતા અનેક જગ્યાએ, ગુજરાતની છાપ એક પ્રકારની જેને કહેવાય કે લો એન્ડ ઓર્ડર પડી ભાગે છે વારે વારે એવી હતી. એની જગ્યાએ એમના 12 વર્ષના શાસનમાં ક્યાંય કોઈ છમકલું પણ ન થાય એવી તકેદારી સાથે એમણે કાયદો વ્યવસ્થાને જે કક્ષાએ મૂક્યો, એને કારણે ગુજરાત મોડેલમાં પણ એક મહત્વની બાબત બની. કારણ કે જે લોકો પોતાના સ્વાર્થ માટે આ ઉશ્કેરણી કરતા હતા, ધાર્મિક હુલ્લડો કરાવતા હતા, એ બધાને એમણે અંકુશમાં લીધા. અને એ રક્ષા શક્તિ ઉપરાંત આપણે ત્યાં પાકિસ્તાન સાથેની મોટી બોર્ડર છે, અને ત્યાંથી પણ અનેક લોકો ગેરકાયદેસર આવીને ગેરકાયદે કામો કરતા હતા, એમના ઉપર અંકુશ મૂક્યો. એટલે એ રક્ષા શક્તિનો વિષય. અને પાંચમી શક્તિ એ જનશક્તિ. એમણે જે જનશક્તિ માટે કામ કર્યું છે કે ગામે ગામ અનેક લોકોએ દાન આપીને નિશાળના ઓરડા બંધાવ્યા, કોઈકે આરોગ્યની સગવડ કરી, કોઈકે કૂવો બંધાવી આપ્યો, કોઈકે બોરવેલ કરાવી આપ્યો. આમ અનેક પ્રકારના દાનો મેળવીને જે કામો થયા છે, અને સરકારે ઉદાર હાથે ગ્રાન્ટો પણ આપી કે સમરસ પંચાયત થાય તો એને એટલા રૂપિયા આપવા. એમ કરતાં કરતાં આજે પંચાયતો દ્વારા અનેક કામો થયા, અને દૂધની ડેરી હોય કે બીજું હોય, એ દરેકને જે વિકાસની તક આપી સહકારી ક્ષેત્રને. અને આપણે જે સહકારી બેંકની વાત કરી એમાં માધવપુરા બેંક અને એને સંલગ્ન બેંકો જે રીતે કોલેપ્સ થઈ, એમાં આમ તમે જોવા જાઓ તો એ રિઝર્વ બેંકે જે કાળજી કરવી જોઈતી હતી, જે ગુજરાત સરકારની વાત માનવી જોઈતી હતી, એ ન માનવાને કારણે એના પરિણામો સૌએ ભોગવવાના આવ્યા. રિઝર્વ બેંકે પણ જે ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન દ્વારા અતિ મોટી રકમો ચૂકવવાની આવી, અમે એમનું ધ્યાન દોર્યું હતું કે તમે આ કરશો તો તમને નુકસાન થશે, પણ ગમે તે કારણે જે થયું તે થયું. પરંતુ એમાંથી પણ ગુજરાત બહાર આવ્યું, અને આજે કાળુપુર કોઓપરેટિવ બેંક હોય કે રાજકોટ નાગરિક સહકારી બેંક હોય કે અનેક નાગરિક સહકારી બેંકો છે, તો એની શાખ સારી છે અને સ્થાનિક લોકોને અણીના ટાઈમે મદદ મળે છે. અત્યારે આપણે પૂછવા માંગીશ કે આ વખતની જે વાઇબ્રન્ટ ગુજરાતની થીમ છે એ ભવિષ્યનું પ્રવેશ દ્વાર એ પ્રકારની થીમ આપવામાં આવી છે. હવે અગાઉ જે આપણે અત્યાર સુધી જે ઇવેન્ટ કરી ચૂક્યા છીએ 9 જેટલી, અને અત્યારે 10મી ઇવેન્ટ છે, અને વડાપ્રધાન પોતે આવીને એનું ઉદ્ઘાટન જ્યારે કરવાના છે, ત્યારે ઘણી રાષ્ટ્રીયની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ચેલેન્જ પણ છે આપણી પાસે. કારણ કે એક વિઝન છે વડાપ્રધાન મોદીજીનું કે આત્મનિર્ભર ભારત.
સેમિકન્ડક્ટરને લઈ લો, ગ્રીન હાઇડ્રોજનની વાત લઈ લો, રિન્યુએબલ એનર્જીની વાત લઈ લો, ઘણા બધા પડકારો છે કે ઘણી બધી અમુક લિમિટેશન પણ છે, આપણી પડકાર પણ છે અને લિમિટેશન પણ છે. તો એ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવવા માટે આપણને આ જે ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ, જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે, એ કેટલું કામગીરી રૂપ થઈ શકે, કેટલું અનુકૂળ થઈ શકે, કેટલું વાયબલ થઈ શકે આપના મતે? આપણે જો આમ જોઈએ તો દ્વિતીય વિશ્વયુદ્ધ 1945માં પૂરું થયું. ત્યાંથી 1970ના 25 વર્ષનો આપ આંતરરાષ્ટ્રીય વેપારનો ઇતિહાસ તપાસો તો સૌથી વધારે જે વસ્તુનો વેપાર થતો હતો એ ખેત પેદાશનો હતો. 70 પછી એની જગ્યાએ આપણે ત્યાં ફોસિલ ફ્યુએલ, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ, એના મોટા મોટા જંગી જહાજો બન્યા અને એનો વેપાર ચાલ્યો વર્ષો સુધી. અને એમાં જરાક ઓછું થાય તો બધે જ અસર પડે એવું એક વાતાવરણ થયું. અને એ પીરિયડ આજે પણ અમુક અંશે ચાલે છે. આપણે જોઈએ છીએ કે આજે આપણને ઘણાને આ પેટ્રોલના અનેક દેશોમાં ભાવો ખૂબ ઊંચા છે અને એના ઉપરનું આપણું ડિપેન્ડન્સ ઘટવાને બદલે વધ્યું છે. ત્યાર પછીનો જે પીરિયડ આવ્યો એમાં પેટ્રોકેમિકલ, પ્લાસ્ટિક અને આ જે ફોસિલ ફ્યુલ, રિફાઇનરીના બાય પ્રોડક્ટના કામકાજનો એક આખો તબક્કો આવ્યો. ત્યારબાદ જે તબક્કો આવ્યો જેમાં 2008માં તકલીફ આવી એ ફાઇનાન્શિયલ સર્વિસીસનો છે. આજે દુનિયાની સૌથી વધારે ટર્નઓવર કરતી 10 કંપની લો તો એમાં 5 કંપની તો નાણાં જોડે જ ડીલ કરે છે. નાણાંનો વહીવટ એ આજે વિકાસનું મોટું માધ્યમ બન્યું છે. શેર બજાર હોય કે બોન્ડ ઇસ્યુ કરવાના હોય કે મ્યુચ્યુઅલ ફંડ ચલાવવાનું હોય કે બેંકોની ડિપોઝિટ હોય કે ગોલ્ડ બોન્ડ ઇસ્યુ આપવાના હોય, આ અનેક પ્રકારના મૂડીરોકાણના વિકલ્પો સાથે જે પરિસ્થિતિ જન્મી છે અને એ આખું આંતરરાષ્ટ્રીય છે. આજે અમેરિકાની કંપની સિંગાપોરમાં ઇન્વેસ્ટ કરે, ઇટાલીની કંપની હોંગકોંગમાં કરે, ચીન અમેરિકામાં કરે. આ જે મોટે પાયે જે રકમો છે જે ઇન્વેસ્ટ થાય છે અને નાણાંનો વહીવટ થાય છે એ મિનિટે થાય છે. અને ટાઈમ ઝોનના ડિફરન્સને કારણે ખૂબ 24 કલાક આ કામ ધમધમતું રહે છે. લેમેનથી માંડીને ઘણી મોટી કંપનીઓ મુશ્કેલીમાં આવેલી પણ બહાર આવી ગઈ. તો અત્યારે આપણે ત્યાં ગિફ્ટ સિટી દ્વારા જ્યારે ફિનટેક કંપની જેને કહે છે કે ફાઇનાન્શિયલ ટેકનોલોજી જોડે ડીલ કરતી કંપની, જેમ આપણે ડિજિટલ પેમેન્ટ કરીએ, વિઝા કાર્ડ હતા, તો આજે યુપીઆઈ હેઝ બીકમ મોર ઇમ્પોર્ટન્ટ દેન વિઝા કાર્ડ. એ આપણું ઇન્ડિયાનું બનાવેલું છે. તો નરેન્દ્રભાઈનું વિઝન એ છે કે ગિફ્ટ સિટી દ્વારા આપણે સમગ્ર વિશ્વમાં એક એવો માહોલ પેદા કરીએ. કારણ કે આપણે એ રીતે મધ્યમાં છીએ. આપણે 10 કલાક અમેરિકાથી આગળ છીએ. એટલે આમ જે રીતે ગણો તે રીતે ડિફરન્સમાં આપણા કરતાં એ પાછળ છે. અને આમ તમે જો જુઓ તો જાપાનને એ બાજુનો જે વર્ગ છે એ આપણેથી 5-6 કલાક આગળ છે. એને ત્યાં દિવસ 6 કલાક વહેલો થાય છે. તો આ જે આખી પરિસ્થિતિ છે એમાં આપણે સતત કામ કરી શકીએ. અને એને માટે આજે એટલી બધી બેન્કો, એટલી બધી નાણાકીય સંસ્થાઓ ગિફ્ટમાં આવવા માંડી છે અને આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ કામ કરતું થયું છે. ત્યારે આ વખતનું ગુજરાતનું જે વાઇબ્રન્ટ ગુજરાતનું ઇવેન્ટ છે એમાં સ્વાભાવિક રીતે નાણાકીય કંપનીઓ, બેન્કો એ ભારતમાં આવે, ગુજરાતમાં આવે અને એફડીઆઈ જે મૂડીરોકાણ દ્વારા શેર બજારને ચાલે છે એ બધી કંપનીઓ અહીંયા આવે. અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બહુ ભવ્ય મકાન બાંધ્યું છે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ ઉત્તમ, લગભગ પોતાની વીજળીની જરૂરિયાત પેદા કરે તેવું. અને એ દ્વારા આપણે એક મેસેજ આપીએ છીએ કે ફાઇનાન્સ કંપની દ્વારા આપણે વિકાસ કરી શકીએ, લોકોને રોજગારી આપી શકીએ અને મૂડીરોકાણને આકર્ષી શકીએ. સાથે જ હું આપને પૂછવા માંગીશ કે મોદીજીનું એક વિઝન છે વિકસિત ભારત 2047. ત્યાં સુધીમાં ભારત વિકસિત દેશ થઈ જશે અને 20 વર્ષ પાછળ જે આપણે પસાર કરી ચૂક્યા છીએ એના કરતાં આવનારા 20 વર્ષ જે છે એ વધારે અગત્યના છે. એ કયા સેન્સમાં અને એમાં કેટલો ડિફરન્સ પડી શકે? કારણ કે પાછળના 20 વર્ષ અને હવે પછી ટેકનોલોજીનો યુગ જે પ્રમાણે ચાલી રહ્યો છે, તો આગળના વર્ષો જે છે એની કેવી અસર પડી શકે? આપના પ્રશ્નને 4 ભાગમાં વેચું તો સૌથી પ્રથમ
1974માં ચીને ઉદારીકરણ અપનાવ્યું માઓ ત્સે-તુંગના બીમારી અને અવસાનના સમયે ડેંગ ત્યારથી આપણે અને ચીન સરખા હતા. આપણે 1990માં ઉદારીકરણ અપનાવ્યું એ 16 વર્ષના ગાળામાં ચીનનું અર્થતંત્ર અને વ્યવસ્થા આપણા કરતાં 3 ગણા થયા. આજે એ વ્યવસ્થા આપણે જ્યારે અહીંયા 2027માં $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરીએ છીએ ત્યારે ત્યાં એ આંકડો લગભગ 22 આસપાસનો હશે એવી ધારણા છે. એટલે આપણા કરતાં 4.5 ગણા એ લોકો આગળ છે. આજે અમુક ક્ષેત્રમાં 5 ગણા ને અમુક ક્ષેત્રમાં 10 ગણા પણ આગળ છે. હવે એ ગેપ આપણે પાર કરવો હોય અથવા એની સમકક્ષ થવું હોય, જે રીતે આજે ચીન અને અમેરિકાની ઇકોનોમી વચ્ચેનો તફાવત જે કહેવાય તે 25% જેટલો જ રહ્યો છે. આપણે અને એની વચ્ચે અનેક ગણો 300-400% તફાવત છે. એટલે આપણા માટે આગામી 20 વર્ષ ખૂબ મહત્વના છે. એને માટે તમામ જગ્યાએ જ્યાં પણ વધારાનું ઉત્પાદન થાય, વધારાની આવક થાય, વધારાનું કામકાજ થાય, એ તમામ કાર્યોને આપણે અગ્રતા આપવી પડવાની. જે રીતે ચીને આખી દુનિયાના, હમણાં હું જોતો હતો કે વેલ્યુ એડિશન, ઇન્ડસ્ટ્રીઝના કાચા માલને વેલ્યુ ઉમેરીને વેચવામાં આજે ચીન નંબર 1 છે. અમેરિકા કરતાં પણ એ વધારે વેલ્યુ એડિશન કરે છે. તો આપણા માટે આ પ્રોડક્ટિવિટી વધારવી અને વેલ્યુ એડિશન વધારવી એ મોટા પડકાર ઉદ્યોગમાં છે. એ રીતે નાણાકીય વ્યવહારને આકર્ષવો એ આપણો બીજો પડકાર છે. અને ત્રીજું કે કૃષિમાં આજે આપણે આપણા ખેડૂત બંધુઓને જે સન્માન રાશિ આપીએ તો ઠીક છે, પણ તમે જુઓ કે 146 કરોડની વસ્તીને અનાજ પૂરું પાડ્યા પછી આપણે એક્સપોર્ટ કરીએ છીએ. અને એ જે ટીકા થતી હતી કે એક બાજુ અનાજ બગડે છે, ઉંદર ખાય છે અને સરકાર ખોટી રીતે એટલો સ્ટોક રાખે છે, એની જગ્યાએ નરેન્દ્રભાઈએ કોરોના નિમિત્તે જે રાહત શરૂ કરી છે એ હકીકતમાં છેવાડા માનવીને ખરીદ શક્તિ આપે છે. એને માટે ભલે 5 કિલો અનાજ 150 રૂપિયાનું હોય, પણ જે 150 રૂપિયા બચે છે એમાંથી એ કંઈક કરી શકે છે. ક્યારેક એનું સન્માન રાશિ મળે તો દેવું ચૂકવી શકે છે. એટલે વિકાસના ફળો જો ગ્રામીણ કક્ષા સુધી લઈ જવા હોય તો આગામી 20 વર્ષમાં આપણે છેવાડાના માનવીની ખરીદ શક્તિ નહીં વધારીએ, એની ઉત્પાદકતા નહીં વધારીએ. અને આપણો દેશ આમ જુઓ તો નસીબદાર છે કે 146 કરોડમાં 68% વસ્તી કામકાજ કરવાની ઉંમરમાં છે, જેને અંગ્રેજીમાં વર્કફોર્સ કહીએ છીએ. તો 68% લેખે તમે ગણો તો 100 કરોડ ઉપરાંત માણસો આપણી પાસે ઉપલબ્ધ છે. બહેનો પણ ઘરે બેઠા આજે ઉત્પાદન કરીને કમાય છે. તમે જુઓ કે કોરોના પછી કેટલી બધી બહેનો પોતાને ઘરે વસ્તુ બનાવી અને હોમમેડ ફૂડ તરીકે સપ્લાય કરે છે. પહેલાં પાપડ, અથાણા, વડી એવું કરતા હતા, ત્યારે આજે તો અનેક લોકો ઘરે બેઠા અનેક પ્રકારની વાનગી બનાવી અને વેચે છે અને ગુજરાન કરે છે. અમે અહીંયા સદવિચારમાં બેકરીનો ક્લાસ ચલાવતા હતા. શરૂઆતમાં મુશ્કેલી, આજે અમારી દીકરીઓ લગભગ તમે એમ કહો કે જોધપુર વોર્ડમાં બીજા કોઈ કરતાં એમની કેકનો સપ્લાય વધારે છે. કારણ કે દરેકનો કોન્ટેક્ટ કરી કસ્ટમાઇઝ કેક બનાવી આપી શકે છે. પેસ્ટ્રી, બિસ્કિટ, આપણે ત્યાં જે રીતે બદલાતી પ્રક્રિયા છે એમાં આજે દીકરીઓ અગ્રેસર થઈ રહી છે. એ આનંદની વાત છે. એટલે આપણે સર્વગ્રાહી રીતે પ્રયત્ન કરીએ નહીં તો આપણે ચીન કે અમેરિકાની સમકક્ષ બની ન શકીએ. એ વાત આપણા દરેક નાગરિકે સમજવાની છે. અને નરેન્દ્રભાઈના આહવાનનો હેતુ એ છે કે જો આપણે હવે સમય ગુમાવશું તો આપણે વધારે ને વધારે પાછળ રહીશું. આપણે સાહેબ વાત કરીએ તો વિદેશી ઇન્વેસ્ટર્સ જ્યારે આવશે તો લોકલ બ્રાન્ડ ઉપર એની કેટલી અસર થઈ શકે? જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ખાલી મોબાઈલની જો વાત કરવામાં આવે તો એપલ એક બ્રાન્ડ છે. એવી રીતે બીજા આપણા સ્વદેશી અત્યારે એપલ પણ આપણે ઇન્ડિયાની અંદર જ એસેમ્બલ થાય એ પ્રકારેનું એક કામ કરવાનું પ્રયોજનમાં છે, જેને કદાચ આવનારા સમયમાં થોડા સમયમાં એ વસ્તુ શક્ય પણ બનશે કે જે અત્યાર સુધી ચાઇનામાં મેળ થતું હતું. આ વસ્તુના કારણે ભારતની અંદર જે ઇન્ડસ્ટ્રીઝ છે એને કોઈ પડકાર આપ જોઈ રહ્યા છો ખરા? આપણે ત્યાં શરૂઆતમાં લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો માટે પ્રશ્ન એ આવ્યો કે
મોટા એકમોમાં જે ટેકનોલોજી આવી, જે ઇકોનોમી ઓફ સ્કેલ આવ્યું, એમને કારણે એમને તકલીફ પડી. પરંતુ હવે મધ્યમ અને લઘુ ઉદ્યોગો પણ આધુનિક ટેકનોલોજી સાથે સારામાં સારું કામ કરે છે. આપણે હીરા ઉદ્યોગનો દાખલો લો તો એમાં આપણી પાસે જે શક્તિ છે એ ટેકનોલોજીની તો છે, પરંતુ સાથે સાથે એન્ટરપ્રિન્યોરશિપ, રિસ્ક લઈને કામ કરવું, ઓળખવું, નિર્ણયો કરવા, એ ઓછું ભણેલા માણસો પણ બહુ બુદ્ધિપૂર્વક કરે છે. એના કરતાં વધારે મેન પાવર. એકલા સુરતમાં જ્યારે 7 થી 8 લાખ લોકો સીધી રોજગારી મેળવતા હોય તો એ દર્શાવે છે કે આપણે આપણા વર્કફોર્સને અલગ અલગ કામ માટે તૈયાર કરીએ. એવું નર્સિંગનું છે. આપણે ધારીએ તો વિશ્વ આખામાં નર્સિંગની સેવા આપણે આપી શકીએ. આજે અનેક જગ્યાએ આપણી કાચો માલ જાય છે, અનાજ જાય છે, ફળ જાય છે, કાંદા જાય છે. એ બધામાં હજી આપણે 10 ગણો વધારો કરી શકીએ એટલી આંતરરાષ્ટ્રીય બજારની ક્ષમતા છે. અને જેમ બીજા રાજ્યો વિકસે એમ એની જરૂરિયાત વિકસે, અને દરેક નાનું રાજ્ય હોય એ બધું પેદા નથી કરી શકતું. આપણો દેશ વિશાળ છે, દેશમાં વિવિધતા છે, દેશમાં આટલી મોટી ટ્રેન વસ્તી છે, અને જે રીતે આપણા ખેડૂતોએ ભૂતકાળમાં સાબિત કરી બતાવ્યું છે, ચીન કરતાં આપણે પહેલાં સ્વાવલંબી બન્યા છીએ અન્ન ક્ષેત્રે. એટલે આપણી ક્ષમતા છે, અને એ ક્ષમતા આજે જો ચીન આપણી પાસેથી રૂ અને ચોખા ખરીદતું હોય તો આપણને એ વાતનું ગૌરવ થવું જોઈએ કે આપણે પણ હરીફાઈમાં ઊભા રહી શકીએ છીએ. ફરિયાદ કરવાનો કે રક્ષણ આપવાનો કોઈ અર્થ નથી આ યુગમાં, કારણ કે સોનાને આપણે બાન કરીએ તો લોકો દાણચોરીથી લાવે. એના કરતાં આજે આપણે પોતે જે વસ્તુઓમાં પરદેશની આપણને કોઈ પણ ચેલેન્જ કે પડકાર લાગતો હોય તો એનો સામનો આપણા ઉદ્યોગોએ સાથે મળીને કરવો જોઈએ. આપણે ટેક્સટાઇલમાં એ કર્યું છે, આપણે રેડીમેડ ગાર્મેન્ટમાં કર્યું છે, હીરામાં કર્યું છે, આપણે જે મોટા ભાગના એક્સપોર્ટ એન્જિનિયરિંગમાં કર્યું છે. જો આપણે આજે એઆઈજી જેવી કંપની કાસ્ટિંગમાં દુનિયામાં મોટું નામ ધરાવતી હોય અને અમદાવાદથી ઓપરેટ કરતી હોય, ફાર્માસ્યુટિકલમાં કર્યું છે. એટલે આપણા માટે ન કરી શકવાનું કોઈ કારણ નથી. કેમિકલમાં કર્યું છે, પેટ્રોકેમિકલ. રિલાયન્સ ઇઝ ધી લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ ઓફ સિન્થેટિક યાર્ન. એટલે આપણે ત્યાં ધારીએ તે કરી શકીએ એવી સ્થિતિ છે. સિમેન્ટમાં પણ આપણે એ રીતે પરદેશની કંપનીઓ ગઈ અને દેશી કંપનીઓએ બ્રાન્ડ લીધી છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જે કામ કરતા હતા અને અત્યારે વડાપ્રધાન તરીકે જે કામ કરે છે, એમાં આપે એમની સાથે કામ કરેલું છે, તો એમાં આપને કોઈ તફાવત લાગે છે કે પછી પહેલાં કરતાં કોઈ એવી શક્તિ, એવો ફોર્સ એમની સાથે કામ કરી રહ્યો છે, અથવા તો એવી વિચાર શક્તિ સાથે તેઓ કામ કરી રહ્યા છે કે એક વિઝન લઈને ચાલી રહ્યા છે? શું ફેરફાર આપને એક મુખ્યમંત્રી અને એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં? મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી ગુજરાતમાં સુરક્ષા વિકાસની હતી. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ જાય ત્યારે એ જવાબદારી ઘણી વિશાળ બનતી હોય છે, કારણ કે 200 જેટલા દેશો જોડે કામ કરવું, એટલા આપણા 28 જેટલા રાજ્યો જોડે કામ કરવું, એટલે એ કોઈ નાની સૂની વાત નથી. પરંતુ જે કંઈ અમે નરેન્દ્રભાઈ જોડે કામ કર્યું તો એમનામાં હંમેશા સ્પષ્ટતા રહેલી છે કે ભાઈ આ કામ થાય અને આ કામ ન થાય, આ કામ જરૂરી છે અને આ કામ જરૂરી નથી. એ જે કરે છે એના ઉપરાંત લોકોને સાંકળવા માટે ઉત્સવો, રેલી દ્વારા એક જનજાગૃતિનું કામ પણ એ એમનો પેશન છે પહેલેથી. અન્ય લોકો કરતાં એ બાબતમાં એ વધારે કમિટેડ છે, પેશનેટ છે. એ લાઇક્સ ટુ શો કે ભાઈ દરેક જણાએ ઉત્સાહથી પહેલું કરવું અને ઉત્સાહ વધારવા કામ કરે છે. તમે જુઓ કે મન કી બાત હોય કે પહેલું, તો એ એમના શેડ્યુલ પ્રમાણે ચાલે છે અને એનો 25-30% સમય એ જનજાગૃતિ માટે ફાળવે છે. અને વહીવટી ડિટેલ એમના સાથીઓ, અધિકારીઓ દ્વારા એ ચલાવે છે. ફક્ત એના ઉપર એ ચાંપતી દેખરેખ રાખે છે કે ભાઈ શું થયું, કેમ થયું, ક્યારે થયું. અને એને કારણે, અને ખાસ કરીને ટેકનોલોજીના ઉપયોગને કારણે આજે 6,000 કરોડ રૂપિયા 80 કરોડ ઉપરાંત ખાતામાં જમા કરાવવાના હોય એ જનધન યોજના હેઠળ એમણે કર્યું. અને એમાં લગભગ એમ ગણો કે ફરિયાદ કે ત્રુટીનો અવકાશ 5% પણ નથી. એવું જ આજે ડિજિટલ પેમેન્ટનું થાય કે અમેરિકા, ચીન કરતાં 10 ગણા ટ્રાન્ઝેક્શન આપણે કરીએ અને
શાકભાજીની રેકડીવાળો પણ પેટી મૂકે અને ચાની કીટલીવાળો પેટી મૂકે, એ દર્શાવે છે કે આપણી પ્રજા ટેકનોલોજી એબ્સોર્બ કરે છે. એ રીતે એમનું જે લોકમાનસનું જજમેન્ટ છે એ ખૂબ સારું છે અને એને કારણે એ અનેક યોજનાઓ ખૂબ સફળતાપૂર્વક અનેક લોકોની શંકા કુશંકા વચ્ચે સફળતાપૂર્વક પાર પાડે છે. છેલ્લો પ્રશ્ન મારો આપને કે એક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ જે આપણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે કહીએ છીએ એને 20 વર્ષ પૂરા થાય છે, એને આપણે એક યુવાનના રૂપમાં લઈએ કે એક યુવાન 20 વર્ષનો જ્યારે પુખ્ત વયનો થઈ અને એક થનગનાટ એનામાં અલગથી જોવા મળતો હોય છે. એ થનગનાટ અને વાઇબ્રન્ટ ગુજરાતને આપણે પુખ્ત વયના વાઇબ્રન્ટ તરીકે જોઈએ તો આગામી સમયમાં ગુજરાતને આ થકી કેટલો લાભ મળી શકે અને જ્યારે લોકસભાનું ઇલેક્શન આગળ આવી રહ્યું છે એ સંદર્ભે? નરેશભાઈ, કમનસીબે છેલ્લા 5 વર્ષમાં કોરોના, ચૂંટણી, અન્ય કારણોસર વાઇબ્રન્ટનું આયોજન નહોતું થઈ શક્યું અને હવે જે આ 10મા પ્રસંગનું આયોજન થાય છે ત્યારે આપે કહ્યું એમ યુવાન બન્યું છે એટલું જ નહીં, પરંતુ અંગ્રેજીમાં જો હું કહું તો એ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થઈ ગયું છે, સંસ્થાગત થઈ ગયું છે. એટલે આ વખતે અગાઉથી જ લોકો MOU કરે છે. આ વખતે અગાઉથી અલગ અલગ 4 દેશના વડાઓ હાજરી આપવાના છે. જે દાવોસમાં પણ કોઈ આવી રીતે કોઈ રાજ્યનો વડો ભાગ્યે ત્યાં જતો, રાજ્યના અમુક જાય, પરંતુ એ લોકો ચર્ચા કરતા, નિર્ણય નહીં કરતા. ત્યારે અહીંયા ઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય થાય છે અને જો ગુજરાત આ કામ કરે છે એની સાથે અહીંયા આવેલી વ્યક્તિ એમ જુએ કે હું એક કારનું કારખાનું ગુજરાતમાં નાખું તો હું કલકત્તા માર્કેટમાં કેમ પહોંચું, એટલે એ પાછો પૂર્વ દિશામાંય નાખવાનો છે, એ પશ્ચિમમાંય નાખવાનો છે. આપણા દેશમાં ગુજરાતમાં જે ઇન્વેસ્ટમેન્ટ આવ્યા એ ઇન્વેસ્ટમેન્ટના આધારે અનેક જગ્યાએ, ધારો કે હું નામ જો કે કંપની કહું, ગુજરાત સેટકો ક્લચ હતું, જોઈન્ટ સેક્ટરમાં અમારા GIC જોડે હતું. 26 વર્ષના સંઘર્ષ પછી એ જ્યારે સફળ થયું અદ્ભુત રીતે અને યુરોપની ટેકનોલોજી સાથે કામ કરતું થયું તો આજે ભારતમાં એના 5 કારખાના છે. IAIG છે તો એ કાસ્ટિંગ અહીંયા જ નહીં કરવાના, બીજે પણ કરવાના. ફાર્માસ્યુટિકલની કોઈ પણ મોટી કંપની લો, એમના 10-10, 15-15 કારખાના બધે છે. એટલે ગુજરાતના વિકાસ, જે તમે શરૂઆતમાં કહ્યું એમ ગેટવે, આ ગુજરાતના ગેટવેથી ભારતમાં સૌ પ્રસરે છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ કંપનીઓ કરે છે. ગુજરાતની આપણે જો 100 મોટી કંપની લઈએ તો 100માં ભાગ્યે 2 કે 3 કંપની હશે કે જેની હાજરી દેશ પરદેશમાં નથી. કોઈકનું વેચાણ માટે, કોઈક જે ખરીદી માટે, ડાયમંડવાળા, રેડીમેડ કપડાવાળા હોય તો એ પણ ત્યાં એમની ઓફિસો, બ્રાન્ડ ઊભી કરીને ધંધો કરે છે. એટલે ગ્લોબલાઇઝેશનમાં આપણે સ્પર્ધામાં સારી રીતે પાર પડીએ છીએ, સફળ થઈએ છીએ. પ્રશ્ન એ છે કે આગામી દિવસોમાં આ જે કોરોનાને કારણે, અન્ય કારણે જે થોડી ઝાઝી પણ સુસ્તી છે એ ઉડાડીને આપણે ખૂબ ઊંચા લક્ષ્યાંકો રાખીને સર કરવા જોઈએ. અને અત્યારે આપણે કોઈ કહે કે 7% વૃદ્ધિ દર સારો છે, જોકે ગુજરાતે અનેક વર્ષો સુધી ડબલ ડિજિટમાં ગ્રોથ રેટ રાખ્યો છે, 16%, 20% પણ પહોંચ્યા છે. ડબલ ડિજિટમાં 14% જેવો ગ્રોથ રેટ એમણે કૃષિમાં હાંસલ કર્યો છે. એ જ આપણે ત્યાં આ વખતે યુપીએ પણ ખૂબ સારો ગ્રોથ રેટ હાંસલ કર્યો છે. ઓરિસ્સાએ કર્યો છે, જે કહેવાતા પછાત બીમારું રાજ્ય હતા એમાં થઈ રહ્યું છે. એ જ રીતે આંધ્રપ્રદેશ હોય અને આપણે કહીએ તામિલનાડુનો પણ ગ્રોથ રેટ સારો છે. જો મોટા મોટા રાજ્યો ખરેખર પોતાનું તંત્ર દ્રઢ કરે અને વાતાવરણ બદલે તો ખૂબ સારો વિકાસ થવાની આપણા દેશ માટે શક્યતા છે. નમસ્તે નરેશભાઈ. ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો. દર્શક મિત્રો, જ્યારે 20 વર્ષ પૂરા થાય છે સમિટને, જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ જેને નામ આપવામાં આવ્યું છે, એનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક વિઝન હતું અને અત્યારે વિઝન આપ્યું છે 2047 વિકસિત ભારતનું. અને આ જે થીમ આપવામાં આવી છે આ વખતના વાઇબ્રન્ટ ગુજરાતની જે થીમ છે તે ભવિષ્યનું પ્રવેશ દ્વાર, એ રીતની એક થીમ આધારિત આ વખતની વાઇબ્રન્ટ સમિટ જ્યારે યોજાવાની છે ત્યારે ચોક્કસથી વૈશ્વિક પડકારો તો છે, જે પ્રકારની આપણે વાત કરી કે આર્થિક ઉદારીકરણની સાહેબે વાત કરી, ચોક્કસથી એક બીજી કંપનીઓને પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડશે, પણ અલ્ટિમેટલી એના કારણે જે તે રાજ્યને, અર્થતંત્રને પણ ફાયદો થશે અને
જે ગ્રાહકો છે તેને પણ આ વસ્તુને લઈને ચોક્કસથી ફાયદો થશે. તો દર્શક મિત્રો, આ તો સાક્ષાત્કાર કાર્યક્રમ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર. નમસ્કાર.